क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્ટોક સ્પેસિફિક કયા કયા બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે અને તેના કારણે સ્ટોકમાં શું ઇમ્પેક્ટ જોવા મળી રહી છે? જી યસ, આજે ઘણા બધા સ્ટોક ઉપર આપણને જે બ્રોકરેજ હાઉસ છે, મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ આપણને જે રિપોર્ટ આપ્યા છે કે જેની ઉપર નજર આપણે કરીશું તો સૌથી પહેલાં ટાટા સ્ટીલ તમારા માટે લઈને આવીશું કે ટાટા સ્ટીલ ઉપર આપણે નજર કરીશું તો મોર્ગન સ્ટેનલી દ્વારા અહીંથી રિપોર્ટ આપવામાં આવ્યો છે કે અહીંયા એમણે ઇક્વલ વેઇટ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા 160ના એમણે આપ્યા છે. હવે તમે જો નજર કરશો તો સ્થાનિક બજાર ઉપર જે કારોબાર છે એ સારો રહ્યો છે એવું એમનું કહેવું છે અને અનુમાનથી સારા ઇબિડા આપ્યા છે. અહીં તમે જોશો તો લક્ષ્યાંક તેઓ 160 આપ્યો છે. આપણે પરિણામમાં પણ વાત કરી કે એમણે જે ભારતીય કારોબારમાં રેકોર્ડ સેલ્સ આપેલી કંપનીએ કર્યું છે જેના કારણે તેઓ સ્થાનિક કારોબારને સારો કહ્યો છે અને અનુમાનથી સારા ઇબિડા આવે છે. એના કારણે તેઓ અહીંથી ઇક્વલ વેઇટના રેટિંગ આપી રહ્યા છે. હવે બીજું આપણે કોલ ઇન્ડિયા ઉપર આપણે નજર કરીશું જેમાં મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આવ્યો છે. અહીંયા પણ તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક રૂપિયા 480ના છે. પરફોર્મન્સ અનુમાન પ્રમાણે છે એવું એમણે કીધું છે અને ઈ ઓપ્શનના પ્રીમિયમથી કંપનીની પ્રોફિટેબિલિટી ઉપર પોઝિટિવ અસર પડશે. એના કારણે અહીંયાથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા 480નો આપી રહ્યા છે. નેક્સ્ટ આપણે નજર કરીશું તો ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ કે જેમાં પરિણામ આવે છે એની ઉપર સિટીનો અહીંથી રિપોર્ટ આપવામાં આવ્યો છે કે જેમણે અહીંથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા 450 અહીંયાથી તેઓ આપી રહ્યા છે. અને એમનું કહેવું એવું છે કે અનુમાનથી સારા ઇબિડા અને માર્જિન અહીંયાથી જોવા મળી રહ્યા છે IGLના. એના કારણે તેઓ અહીંથી ખરીદવાની સલાહ આપી છે અને કંપનીની જે જેવી હતી એનાથી જે વેલ્યુ અનલોકિંગની ઓપોર્ચ્યુનિટી તેઓ અહીંયાથી કંપનીને મળશે એની ઉપર તેઓ ખાસ નજર રાખી રહ્યા છે અને જેના કારણે તેઓ અહીંથી બુલિશ વ્યૂ આપ્યો છે અને અહીંયાથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. હવે નજર કરીશું પેટ્રોનેટ ઉપર તો મેક્વારીનો રિપોર્ટ આવ્યો છે પેટ્રોનેટ LNG ઉપર જેમાં તેઓ અંડર પરફોર્મને રેટિંગ આપે છે અને લક્ષ્યાંક તેઓ ઘટાડીને 260ના કરી દીધા છે. તેમનું કહેવું એવું છે કે દહેજ ફેસિલિટીથી જે યુટિલાઇઝેશન અનુમાનથી ઓછું છે. પેટ્રોકેમિકલ્સમાં કારોબાર પ્રવેશવાની ટાઈમલાઈન પર અહીંયા તેઓ ખાસ કેવો નજર રાખી રહ્યા છે. એટલે કે આ જે ફેસિલિટી જે યુટિલાઇઝેશન છે દહેજની એની ઉપર તેઓ અહીંથી નેગેટિવ કરી રહ્યા છે પરંતુ હવે તેઓ નજર રાખી રહ્યા છે પેટ્રોકેમિકલ્સના કારોબાર ઉપર કે એની જે ટાઈમલાઈન છે એની ઉપર તેઓ ફોકસ કરી રહ્યા છે. પરંતુ એઝ ઓફ નાઉ જે પરફોર્મન્સ એમને ખરાબ લાગ્યું જેના કારણે તેઓ અંડર પરફોર્મના રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા 260ના કહી રહ્યા છે. હવે નજર આપણે કરીશું નેક્સ્ટ તો એ છે ICICI બેંક ઉપર કે જે ગઈકાલે પોઝિટિવ હતો પરિણામ બાદ આજે પણ પોઝિટિવ છે. હવે MK ગ્લોબલ અહીંયા પોઝિટિવ થઈ રહ્યા છે. એમાં જોઈશું તો આપણે ખરીદવાની સલાહ એમના દ્વારા આપવામાં આવી છે. લક્ષ્યાંક રૂપિયા 1450નો આપવામાં આવ્યો છે અને ઘટાડામાં ખરીદદારીની સારી તક અહીંયાથી લેવી જોઈએ એવું એમનું માનવું છે અને સામે કંપનીની એસેટ ક્વોલિટી ઘણી સારી એવી છે એવું તેઓએ મેન્શન કર્યું છે જેના કારણે તેઓ અહીંથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. હવે ACC ઉપર જોઈશું ગઈકાલે કંપનીના પરિણામ આવ્યા હતા જેની ઉપર CLSA દ્વારા અહીંથી આઉટ પરફોર્મ રેટિંગ આપે છે એટલે કે પોઝિટિવ રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક રૂપિયા 2580નો આપવામાં આવ્યો છે. ઇબિડા અનુમાનથી ઓછા છે. વોલ્યુમ વધ્યા પરંતુ કંપની સેલ્સથી સરખામણી કરવી મુશ્કેલ છે એવું એમનો ખાસ કરીને અહીંયાથી તેઓ કોમેન્ટ્રી કરી છે પરંતુ એ કંપનીને એવું કહેવું છે કે વોલ્યુમ વધ્યા છે. હા, ઇબિડા અનુમાનથી ઓછા છે પરંતુ વોલ્યુમ ઉપર તેઓ ફોકસ કર્યું છે અને આવનારા દિવસોમાં તેઓ કંપનીના સ્ટોકને પોઝિટિવ લઈ લે છે અને સારું પરફોર્મ કરશે એવી અપેક્ષાથી તેઓ અહીંથી આઉટ પરફોર્મના રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા 2580ને તેઓ અહીંથી આપી રહ્યા છે. હવે નજર કરીશું ફેડરલ બેંક ઉપર જેના આજે પરિણામ આવે અને સ્ટોકમાં ખાસી એવી એક્શન જોવા મળી છે. હવે UBS અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક રૂપિયા 235 આપી રહ્યા છે. હવે એવું કહી રહ્યા છે કે જે નફો પ્રોવિઝન વધવાને કારણે ઘટ્યો છે અને મેનેજમેન્ટ ગાઈડન્સ ઘટાડી શકે છે એવું એમણે એ ખાસ કરીને કીધું છે. એટલે કે જે પ્રોવિઝનની જે નફો પાછળ આવી છે પ્રોવિઝનના કારણે આવી છે તેઓ અહીંયાથી વન ટાઈમ ગણી રહ્યા છે. એટલે કે ઓવરઓલ જે લોંગ ટર્મ તેઓ કહી રહ્યા છે કે નફો પર એવી કંઈ ખાસ અસર આગળ જતાં નહીં જોવા મળી શકે જેના કારણે હજુ પણ તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા 235નો આપી રહ્યા છે. હવે નજર કરીશું ફેડરલ બેંક ઉપર કરી હવે કેનેરા બેંક ઉપર નજર કરીએ કે જેની ઉપર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. અહીંયાથી તેઓ અંડર વેઇટના રેટિંગ આપી રહ્યા છે કે નેગેટિવ થયા છે. લક્ષ્યાંક રૂપિયા 80નો આપવામાં આવ્યો છે. માર્જિન ઘટ્યા, ઓપરેટિંગ કોસ્ટ વધી છે, નબળા સ્પ્રેડને કારણે એ ઘટાડો આવી શકે છે હજુ પણ આગળ જતાં એવું એમનું ખાસ કરીને કહેવું છે જેના કારણે તેઓ લક્ષ્યાંક ઘટાડીને રૂપિયા 80 અહીંયાથી આપ્યા છે. હવે ક્રેડિટ સિમેન્ટ્સ ઉપર નજર કરીશું તો UBSનો રિપોર્ટ આવ્યો છે કે જેમાં તેઓ અહીંથી ન્યુટ્રલ ખરીદીનું અપગ્રેડ કર્યું છે. એટલે ન્યુટ્રલ હતું એનાથી તેઓ ખરીદીનું એટલે કે પોઝિટિવ થયા છે અને અહીંયાથી તેઓ લક્ષ્યાંક વાત કરીશું તો રૂપિયા 8000નો આપી રહ્યા છે સિમેન્ટ્સ ઉપર UBS અને તેમનું કહેવું છે કે એક્સપોર્ટમાં સતત વધારો દેખાશે અને સાથે જે રિસ્ક રિવોર્ડ છે સારા સ્તર પર છે. એટલે કે અત્યારે હાલ જે કંપનીનો જે સ્ટોક જે ઘટીને જે નીચે આવી ગયો છે એના કારણે હાલ જે રિસ્ક રિવોર્ડ તેઓ સારા કહી રહ્યા છે અને એક્સપોર્ટમાં આવનારા દિવસોમાં સારું એવું પરફોર્મ કરશે જેના કારણે તેઓ ન્યુટ્રલ રેટિંગ હતા અગાઉ જેને કારણે તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક પણ વધારીને તેઓ રૂપિયા 8000 આપી રહ્યા છે. એટલે અહીંયા તેઓ પોઝિટિવ છે સિમેન્ટ્સ ઉપર. હવે ક્રેડિટ એક્સેસ ઉપર જઈશું તો HSBCનો રિપોર્ટ આવ્યો છે કે જેમાં તેઓ અહીંયાથી લક્ષ્યાંક રૂપિયા 810નો આપ્યો છે. ડાઉનગ્રેડ કરી અને જે ડાઉનગ્રેડ હતી કરી હોલ્ડની સલાહ આપી છે અને અહીંયા પણ પોઝિટિવ થયા છે. પહેલાં કંપની
નેગેટિવ હતા જેના પરથી હોલ્ડ ઉપર આવ્યા છે અને ક્રેડિટ કોસ્ટ વધવાથી MFI કારોબારમાં રિકવરી ધીમી ગાઈડન્સ ઘટ્યું છે અને અનુમાન પણ ઘટાડ્યું છે. એટલે આના કારણે તેઓ અહીંથી હોલ્ડ આપ્યું છે. ખરીદીની સલાહ નથી આવી, પરંતુ જેની પાસે હોય તેઓ હોલ્ડ કરી શકે છે અને ટાર્ગેટ ₹810 તેઓ અહીંથી જોઈ શકે છે એવું HSBCનું કહેવું છે. હવે નજર કરીશું ઇન્ટરગ્લોબ એવિએશન ઉપર. ગઈકાલે પણ 2 બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. હવે આજે ફરીથી MK ગ્લોબલનો રિપોર્ટ આવ્યો છે. ખરીદવાની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹5,300 આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે ડિમાન્ડ સતત વધતી રહેશે અને અનુમાનથી વધુ ગ્રોથ દર્શાવી શકે છે આવનારા દિવસોમાં કંપની, એવું તેઓએ ખાસ કરીને મેન્શન કર્યું છે, જેના કારણે તેઓ અહીંથી ખરીદીની સલાહ આપી રહ્યા છે. એટલે આની ઉપર પણ આપણે નજર રાખીશું. ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો. હવે MK ગ્લોબલનો પૂર્વાંકરા ઉપર પણ અહીંયાથી રિપોર્ટ આવ્યો છે કે જેની ઉપર તેઓ લક્ષ્યાંક ₹430 આપી રહ્યા છે અને ખરીદીની સલાહ આપવામાં આવી છે. એમનું કહેવું એવું છે કે જે બેંગ્લોરમાં માર્કેટ શેર સારો એવો કંપનીએ વધ્યો છે અને પ્રી સેલ્સમાં 60% થી 65% હિસ્સો પોઝિટિવ. આ એક પોઝિટિવ કહેવાય કે પ્રી સેલ્સમાં કંપની 60% થી 65% અહીંથી કંપની એમનું જે સેલ્સ કરી દીધું છે, જેના કારણે તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને બેંગ્લોરને પણ તેઓ હાઇલાઇટ કર્યું છે કે ત્યાં કંપનીનું પરફોર્મન્સ ઘણું સારું સુધરી રહ્યું છે. એટલે તેઓ અહીંથી પૂર્વાંકરા ઉપર પણ પોઝિટિવ છે. એટલે કે ઘણા બધા સ્ટોક છે કે જેની ઉપર આજે આપણને મલ્ટિપલ બ્રોકરેજ હાઉસે અહીંયાથી રિપોર્ટ આપ્યા છે, જેના કારણે આજે આપણને સ્ટોકમાં સારી એવી એક્શન આજે આપણને જોવા મળી છે. ઓવર ટુ યસ.